વાવ જિલ્લાના થરાદ શહેરમાં નગરપાલિકા દ્વારા આજથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહી પહેલા થરાદના શાક માર્કેટમાં વેપારીઓએ એકત્રિત થઈ પોતાની આપબીતી વ્યક્ત કરી હતી। વેપારીઓએ નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે ગત રોજ તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું હોવા છતાં દબાણના નામે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। થરાદ શાકભાજી એસોસિએશનના પ્રમુખ બરકતભાઈએ જણાવ્યું હતું કે હાલ જ્યાં શાક માર્કેટ ચાલી રહ્યું છે તે જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી છે અને તેઓ છેલ્લા અનેકો વર્ષોથી આ સ્થળે નિયમિત રીતે વેપાર કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે વર્ષ 2010થી તેઓ અહીં વેપાર કરી રહ્યા છે। તે સમયે આ વિસ્તાર જંગલ સમાન હતો, પરંતુ છેલ્લા 15 વર્ષોથી સતત મહેનતથી વેપારીઓ આ જગ્યાને વ્યવસ્થિત અને ઉપયોગી બનાવી છે। આજે જગ્યા કોઈને અડચણરૂપ નથી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું। ટ્રાફિકની સમસ્યા અંગે બરકતભાઈએ જણાવ્યું કે જો સરકારને વાહનોની અવરજવર માટે પૂરતી જગ્યા ન હોવાનું લાગતું હોય તો વેપારીઓએ સ્વેચ્છાએ પોતાની લારીઓ અને દુકાનો ગોઠવીને બે વાહનો સરળતાથી પસાર થઈ શકે તેટલી જગ્યા રાખવા તૈયાર છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાક માર્કેટ ખાલી કરવા માટે તેમને કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી। વેપારીઓએ શહેરના મુખ્ય ટ્રાફિક અને દબાણના મુદ્દે પણ પોતાની વાત રજૂ કરી હતી। તેમણે કહ્યું છે કે વાસ્તવિક દબાણ બજારની અંદર છે, જ્યાં અનેક શોપિંગ કોમ્પ્લેક્સોના માલિકોએ ફરજિયાત પાર્કિંગની વ્યવસ્થા કરી નથી। શાક માર્કેટ જ્યાં આવેલું છે તે મુખ્ય જાહેર રોડ નહીં પરંતુ શેરી માર્ગ છે, જ્યારે મુખ્ય ટ્રાફિક તો બજાર વિસ્તારમાં જ રહે છે। થરાદ શાકભાજી એસોસિએશને સરકાર અને નગરપાલિકા સમક્ષ અપીલ કરી છે કે વર્ષોથી ચાલી રહેલા આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને હાલની શાક માર્કેટની જગ્યા કાયમી ધોરણે ફાળવી આપવામાં આવે। વેપારીઓએ જણાવ્યું કે આશરે 500 જેટલી લારીઓ અને દુકાનો દ્વારા શાકભાજી તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે, જેના પર અનેક પરિવારનો રોજગાર નિર્ભર છે। વેપારીઓએ અંતમાં જણાવ્યું કે જો સરકારના નિયમ મુજબ તેઓ દબાણમાં ગણાશે તો તેઓ સ્વેચ્છાએ હટાવશે, પરંતુ વારંવાર હેરાનગતિ ન કરવામાં આવે અને નિયમસર કાયમી દુકાનો ફાળવવામાં આવે તેવી તેમની માંગ છે। સરકારશ્રીએ દબાણ ઝુંબેશ ઉઠાવેલ છે, સરકારશ્રી અનુસાર સારું છે, પણ અમારે સરકારશ્રીએ કલેક્ટર સાહેબ શ્રીએ રવિશંકર સાહેબ શ્રીએ બેહાડેલ છે શાક માર્કેટમાં અને અમારી છાસવારે શાક માર્કેટ વાળાને હેરાન કરવામાં અમારી 500 લારીઓ દુકાનો શાકભાજી લસણ તમામ ચીજ વસ્તુ વેચાણ કરીએ છીએ જનહિત में, બરોબર છે। તો સરકાર છાસવારે અમને હેરાન કરવામાં આવે છે। અમે કોઈ સરકારશ્રીના નિયમ અનુસાર તો દબાણમાં હશો તો સરકારશ્રીના નિયમ અનુસાર અમે હટાવી લઈશું સ્વેચ્છાએ, પણ અમને છાસવારે હટાવવામાં ના આવે અને સરકારશ્રીના નિયમ મુજબ અમને 25-30 સાલથી અમે શાકભાજી લારીવાળાઓને હેરાન કરવામાં આવે છે। તો સરકારશ્રીના નિયમ મુજબ અમને દુકાન ફાળવવામાં આવે અને 2010ની સાલમાં ઝુંબેશ ઉઠાયો હતો। પોંચાભાઈ હતા માળી ચીફ ઓફિસર, પોતાએ ઝુંબેશ ઉઠાયો હતો અને પોતે નમૂનાપુર કલેક્ટર સાહેબ રવિશંકર સાહેબ શ્રીએ દુકાન બનાવી હતી। એ રીતે અમને સરકારશ્રીના નિયમ મુજબ અમને દુકાનો ફાળવવામાં આવે। જય હિન્દ, જય ભારત। થરાદ શાકભાજી એસોસિએશન પ્રમુખ બરકતભાઈ રાવમાં બોલું છું કે ભાઈ અમારા થરાદની અંદર આ જે શાક માર્કેટ છે તે અમને સરકારે બિહારેલ છે અને 2010ની અંદરથી અમે અહીં આગળ એ વખતે તો બહુ જંગલ જેવું હતું, પણ 15 વર્ષની અંદર અમે આગળ જંગલમાં મંગલ કરી નાખ્યું છે। તો અમારો કોઈ અડચણરૂપ છે નહીં, પણ તો છતાં સરકારને એવું લાગતું હોય કે અમે અડચણરૂપ બે ગાડી હેડી જગ્યા ન હોય તો અમે અમારી સ્વેચ્છાએ અમે અમારી રીતે થોડી જગ્યા કરી અને બે ગાડી હેડી અમે જગ્યા કરી આપી છે। અમને કોઈ એવું કોઈ કીધું નથી કે તમારે શાક માર્કેટ ખાલી કરો, એવું અમને કીધું નથી। અને જે કાયદેસર જો દબાણ જેવું હોય તો બજારની અંદર છે કે જે શોપિંગવાળા કાયદેસર એમણે ભાઈ પાર્કિંગ માટેની જગ્યા નથી રાખી, તો એમને પાર્કિંગ માટેની જો બજારમાં મેન ટ્રાફિક બજારમાં જ હોય તો કોઈ ટ્રાફિક નહીં। આ તો શેરી રોડ છે, બરાબર, આ કોઈ જાહેર રોડ નથી। જાહેર રોડ છે એ તો જે આજુબાજુમાં ડાકડા છે। એટલે અમારી સરકારને નમ્ર એવી અપીલ છે કે અમને શાક માર્કેટ પણ ફાળવી આપે। અમારે વર્ષો જૂનો પ્રશ્ન છે તો અમને શાક માર્કેટ પણ ફાળવી આપે, એ અમારી આ બધો શાકભાજીવાળાની બધોની નર્મ અપીલ સરકાર પાસે છે।